This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવ દ્વિવેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા રાહત, પાણીની જાવક ઘટાડીને 2 લાખ કરાઈ. શહેરીજનોએ નાગપંચમીની પૂજા અર્ચના સાથે ઉજવણી કરી. રાંદેરના મેરુ લક્ષ્મી મંદિરમાં નાગમણીના દર્શન કરવા લોકો ઉમટ્યા. પૂણામાં જીપીને લાલિયાવાડી સામે આવી. રસ્તાની વચ્ચે લાઇટનો થાંભલો ઉભો કરી દેવાતા લોકો પરેશાન. થાંભલાને કારણે સર્જાયો અકસ્માત. ઓલપાડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા રોગચાળાનો વધેલો ભય. એક યુવાનને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા ગ્રામજનો દહેશતમાં. અને જન્માષ્ટમીની તૈયારીઓ પૂરજોશમાં. શહેરની ગલીએ ગલીએ મટકી ફોડવાની થઈ રહી છે તૈયારીઓ. ઉપરવાસમાં આખરે વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો થતાની સાથે ફરી એકવાર સુરતીઓના ઉચાટે ચડી ગયેલા શ્વાસે રાહતનો દમ લીધો હતો. ગત રાત્રે ઉકાઈ ડેમમાં 4 લાખ ક્યુસેકથી વધુની પાણીની આવક થવા પામી હતી. જોકે દિવસભર અને રાત્રે પણ 2.5 લાખ ક્યુસેકની જાવક યથાવત રાખવામાં આવી હતી અને આજે પાણીની આવક 2 લાખ ક્યુસેક થઈ જવા પામી છે. તેમ છતાં પાણી 2.5 લાખ ક્યુસેક જ છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં મેઘરાજાએ વિરામ લેતાની સાથે તંત્રએ પણ હાશકારો લીધો છે. વરસાદની સિઝનમાં બીજી વાર તાપી નદી ભરચક પાણી સાથે બંને કાંઠે વહી રહી છે. ગત રોજ 4 લાખ ક્યુસેકથી વધુ પાણી ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું હતું, જેને કારણે પાણીની જાવક 2.5 લાખ ક્યુસેક સતત ચાલુ રાખવામાં આવી હતી. બપોરના 2 વાગ્યાના સમયે ઉકાઈની સપાટી 334.73 ફૂટ પહોંચી છે, જ્યારે આવક જાવકનું પ્રમાણ 2.5 લાખ ક્યુસેક પર સ્થિર થયું છે. ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે પાણીનું સ્તર વધતા તાપી નદીમાં 1 ફૂટ જેટલા મોજા ઉછળવા પામ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી સુરતીઓએ તાપી નદીના ધસમસતા પ્રવાહ જોવાની મજા માણી હતી. જ્યારે ફ્લડ ગેટ બંધ થવાને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરિયા પાણી ભરાયા હતા, જેને કારણે જનજીવન પર સામાન્ય અસર જોવા મળી હતી. હાલ તો વરસાદની બેટિંગ ધીમી પડતા આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી સુરત માટે ચિંતાની કોઈ વાત નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શ્રાવણ વદ પાંચમનો દિવસ એટલે હિન્દુઓ માટે નાગ દેવતાની પૂજા અર્ચનાનો દિવસ, જેને નાગપંચમીના પાવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિષ્ણુ અને મહાદેવ ભગવાનના પ્રિય એવા નાગની સમગ્ર દેશમાં આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ અવસરે રાંદેરના મેરુ લક્ષ્મી મંદિરમાં મૂકવામાં આવેલા નાગમણીના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી આવ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાને જમુના નદીના ઊંડા પાણીમાં વસનારા કાલિયા નાગનું મર્દન કર્યું તે દિવસ શ્રાવણ સુદ પાંચમનો હતો. નાગ પાંચમના દિવસે ઉપવાસ કરવાનું પણ મહત્વ છે. તે દિવસે સ્ત્રીઓ ભાઈના નામે ઉપવાસ કરે છે. ભાઈને દીર્ઘાયુષ્ય અને અનેક આયુધોની પ્રાપ્તિ થાય અને પ્રત્યેક દુઃખ અને સંકટમાંથી તરી જાય. આ પણ ઉપવાસ પાછળનું એક કારણ છે. નાગ પાંચમના આગલા દિવસે પ્રત્યેક બહેને ભાઈ માટે દેવતાને સાથ પાડવાથી તેના ભાઈને 75% લાભ મળે છે અને તેનું રક્ષણ થાય છે. જે ભાઈની ઉન્નતિ માટે ઈશ્વરને તાલાવેલી પૂર્વક પ્રાર્થના કરે છે તે બહેનનો સાથ ઈશ્વરના ચરણો સુધી પહોંચે છે. શ્રાવણ વદ પાંચમના દિવસે
રાંદેરના મેરુલક્ષ્મી મંદિરમાં સ્થાપિત નાગમણીના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી, જેના દર્શન કરી ભક્તોએ નાગ દેવતાની આરાધના કરી હતી. આજે નાગપાંચમ છે. નાગમણીના દર્શનનો મહિમા આપણે ત્યાં સુરતમાં તરતર વધતો જાય છે અને વરસના વદ પાંચમ એટલે આ વખતનું દર્શન છેલ્લી વાર છે. હવે આપણે સુદ પાંચમ આવતા વર્ષે મળી શકીશું. વર્ષમાં 2 વખત મુકાય છે, શ્રાવણ સુદ પાંચમ અને શ્રાવણ વદ પાંચમ. અને તે વખતે ભાવિકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે આજે. અને ચેનલોનો બધાનો સહકાર છે, ન્યૂઝપેપરોનો, એનાથી ઉત્તરોત્તર દર્શનાર્થીઓનો લાભ વધારે ને વધારે મળતો રહે છે. આગામી બુધવારે તમામ ભક્તોના લાડલા એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉમળકાભેર ઉજવણી કરવા ભક્તો થનગની રહ્યા છે. શ્રાવણ વદ આઠમના દિવસે મથુરાની જેલમાં જન્મેલા કનૈયાએ પોતાની લીલાઓ થકી સમગ્ર વિશ્વને મોહી લીધા હતા. ત્યારે આ દિવસની ઉજવણી કરવાનો પણ અનેરો ઉમંગ હોય છે અને તેમાં પણ કનૈયાની જન્માષ્ટમી આવે એટલે મટકી ફોડના કાર્યક્રમ સાથે ગોવિંદાઓની ધમાલ શહેરભરમાં મચી જતી હોય છે. જન્માષ્ટમીના થોડા દિવસ પૂર્વે જ ગોવિંદાઓએ શહેરભરની મટકીઓ ફોડવાની તૈયારીઓ આરંભી દીધી છે. જન્માષ્ટમીનો તહેવાર એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી દેશના અલગ અલગ સ્થળોએ મટકી બાંધવામાં આવે છે. આ મટકી માખણ અને દહીંથી ભરવામાં આવે છે અને ગલીએ ગલીએ શેરીએ શેરીએ બાંધવામાં આવે છે. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ આખો દિવસ ચાલે છે. ઘણા સ્થળો પર મટકી ફોડવા પર ઇનામ મૂકવામાં આવે છે અને જે ગ્રુપ મટકી ફોડે એ ઇનામ મેળવે છે. આથી શહેરના અલગ અલગ ગ્રુપ દ્વારા મટકી ફોડવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ગોવિંદાઓ હમણાંથી જ મટકી ફોડવા માટે થનગની રહ્યા છે. ત્યારે મટકી ફોડનો ખરો થનગનાટ તો જન્માષ્ટમીના દિવસે જોવા મળશે અને આખું શહેર નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અને મને આજે 53 વર્ષ થયા અને આ વ્યાયામશાળા આજે આ વ્યાયામશાળાને 74 વર્ષ થયા છે. આ 74 વર્ષની અંદર અમારા સિનિયર આગેવાન જે ગુરુ અત્યારે આપણે જોયું પિરામિડ બધી જ વ્યવસ્થા કે શીખવવાનું કામ અમારા પાંડુભાઈ, ભાઈ કિશનભાઈ, અમારા ઉમેશભાઈ, માધુભાઈ, મહેન્દ્રભાઈ અને આ લોકો અહીંયા આ દરેક વિદ્યાર્થીઓ અહીંયા આવીને શીખે છે. અને આ ગણપતિ ઉત્સવ હોય કે ગોવિંદા હોય, અમે આ ઉત્સવ બહુ વ્યવસ્થિત રીતે અને નાના છોકરાઓથી માંડીને મોટા પણ અહીંયા મલખમ શીખવવામાં આવે છે, કરાટે શીખવવામાં આવે છે, લાઠીડાઉ શીખવવામાં આવે છે, તલવારબાજી શીખવવામાં આવે છે, કુસ્તી શીખવવામાં આવે છે અને દરેક કે દરેક રમત વેઇટ લિફ્ટિંગમાં પણ અહીંયા અમારો સુખાનંદ વ્યાયામશાળાનું નંબર આવતો હતો. કબડ્ડીની રમતમાં, કુસ્તીની રમતમાં છેલ્લા 10 વર્ષથી સતત ચેમ્પિયન હતા અને અમારા પાંડુભાઈ કે જેમના નેજા હેઠળ 10 વર્ષ સુધી ગુજરાતની અંદર પ્રથમ નંબર સુખાનંદ વ્યાયામશાળાનો આવતો હતો. મને ખૂબ ખૂબ સમજા આ વ્યાયામનો વિશ્વાસ તે હિસાબથી આપણે આ વ્યાયામ કરતા આવ્યા. એમાં આ બજરંગબલીના અમારા સુખાનંદ મહારાજના નામથી હું 10 વર્ષથી સુરતની ચેમ્પિયનશીપ, 3 વર્ષ ગુજરાત રાજ્યની ચેમ્પિયન. શીખવામાં દરેક ડબલ બાર માનો, સિંગલ બાર માનો, મલખામ માનો, કુસ્તી માનો, કબડ્ડી માનો, ખંજર ડાવ, લાઠી, ભટકા, એ દરેક વસ્તુનો આપણને અનુભવ હોવાથી આપણે બધાને આજે 50 વર્ષથી શીખવતા. હા, આજે શાનો પ્રોગ્રામ રાખ્યો હતો? આજે ગોવિંદા ઉત્સવ આજે 29 તારીખે નીકળવા તે હિસાબનો આજે પ્રોગ્રામ નક્કી તૈયારી પ્રેક્ટિસની કરી રહી. મંગળવાર સુધી અમારી ચાલશે. અનેકવાર નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં જવાબદાર બનતી જીબી વિભાગની લાલિયાવાડી સામે અનેકવાર લોકોએ રોષ ઠેલાવ્યો છે. છતાં બેદરકારીની હદ જીબી માટે કોઈ હોય તેવું લાગતું નથી. જેમાં પૂણા યોગી ચોક ખાતે રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો કરી દેવામાં આવેલો લાઇટનો થાંભલો પસાર થનાર વાહન ચાલકો માટે જાણે સાક્ષાત યમરાજ બનીને બેઠો હોય તે રીતે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. જોયો છે મોતનો થાંભલો. જીબીએ બનાવ્યો છે આ મોતનો થાંભલો. ખુલ્લા ડીપી બાદ નિર્દોષોને મોતને ઘાટ ઉતારતો જીબીનો થાંભલો. વિકાસની વાતો વચ્ચે જીબીનો પછાત વહીવટ.
પુણા વિસ્તારના યોગી ચોક રોડ પાસે આવેલી મહાલક્ષ્મી સોસાયટી પાસે જાણે વાહન ચાલકોની રાહ જોઈને જીઈબીનો થાંભલો રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો છે. અંધારપટવાળા રસ્તા પર ઊભો કરી દેવામાં આવેલો આ વીજ થાંભલો રાત્રિના અંધારામાં ન દેખાતો હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા છે. ખુલ્લા ડીપીને કારણે અનેક જિંદગીઓ સ્વાહા થઈ છે. ત્યારે વિસ્તારનો જીઈબીનો થાંભલો લોકો માટે મોતનો થાંભલો બની ગયો છે. આ ગાડી અત્યારે ભટકાણી તો આવા ને આવા વારંવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. કારણ કે આ થાંભલો એવો કજોડ છે કે જેની અંદર ગમે તેવો કાબેલ ડ્રાઈવર હોય તો પણ ગોમ ખાઈ જાય છે. ગમે તેટલી લાઇટ હોય, ગમે તેટલો સારો ડ્રાઈવર હોય, પણ એ માણસ ભૂલ ખાઈ જ જાય છે. અઠવાડિયાની અંદર આવા 3 થી 4 એક્સિડન્ટ 4 વ્હીલના થાય છે અને 2 થી 3 2 વ્હીલના આ રીતે થાંભલા અથડામણ થઈ અને લોકોના એક્સિડન્ટ થાય અને હાનિ પહોંચે છે. અત્યારે જ આ ભાઈનો ગાડી ભટકાણી તો એ બેનને વાગ્યું છે અને એને 10% એવા સિરોયોમાં હું દાખલ કરીને આવ્યો. આવા પ્રસંગો કિસ્સાઓ વારંવાર બને છે. તો આ થાંભલો વહેલી તકે જીઆઈબી દૂર કરી અને આમ જનતાને જે કંઈ આવા એક્સિડન્ટ થાય અને તકલીફો પડે છે એ તકલીફો દૂર કરવા અમારી મહાલક્ષ્મી સોસાયટીના સદસ્યો દ્વારા એ એક ભલામણ છે. અને જે કાંઈ ડીપી છે એ ટીપી 60 ઉપર આવેલું જે ડીપી એ પહેલાં તો ડીપી હટાવવાની જરૂર છે. કારણ કે રોડ હાંકડો છે, પબ્લિકનો ઘસારો વધારે છે, જેથી કરી અને આ ડીપીને લઈ આ થાંભલાને લઈ અને ઘણી બધી આમ જનતાને હાનિ પહોંચે છે. વિકાસના યુગમાં જીઈબી પછાત વહીવટ સાથે લાલિયાવાડીમાં અગ્રક્રમે રહી છે. અનેકવાર રજૂઆત પછી પણ જીઈબીના અધિકારીઓને લોકોના જીવનની પડી નથી. ત્યારે લોકોમાં જીઈબી સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સતત વરસી રહેલા વરસાદને પગલે સુરત જિલ્લાના ઓલપાડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતાં ઓલપાડ ગામમાં રોગચાળાની દહેશત ઊભી થઈ છે. ત્યારે પરા વિસ્તારના એક યુવાનના ડેન્ગ્યુના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચોમાસાના આગમન સાથે શહેરમાં બિલ્લી પગે એન્ટ્રી કરનારો રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ડેન્ગ્યુનો વાવડ જારી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને સુરત જિલ્લામાં ડેન્ગ્યુથી મોત થવાના કેસો પણ બની રહ્યા છે. ત્યારે જિલ્લાના ઓલપાડ ગામના પરા વિસ્તારના એક યુવાન ડેન્ગ્યુનો ભોગ બનતા સુરત ખાતેની અડાજણ સ્થિત કલ્પંત હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એટલું જ નહીં પરંતુ ઓલપાડ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેને પગલે રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. ઓલપાડમાં ઠેક ઠેકાણે ગંદકીના ઢેર થઈ ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે અને સરકારી તંત્ર સદંતર નિષ્ફળ દેખાઈ રહેલું છે. કોઈ પગલાં લેવામાં આવતા નથી. એવો કોઈ કિસ્સો બન્યો છે તમારી જાણમાં? હા, છે ને. એક હમણાં જ રિસન્ટલી ગયા વીકમાં એક મારા મિત્ર સુરતના હતા રહેવાસી એક્સપાયર થઈ ગયા છે અને મારો કઝિન જે છે તે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે. કયા કેસ એમાં? હા, ડેન્ગ્યુના કેસમાં. એટલે ડેન્ગ્યુનું વાવર ફાટી નીકળે એવી દહેશત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુ પ્રસરી રહ્યો છે. ડેન્ગ્યુથી મોત થવા સાથે દર્દીઓ છુપાવવા ધમપછાડા કરી રહેલા તંત્રના ચોપડે હજુ પણ ડેન્ગ્યુના નહીવત કેસો નોંધાયા છે. ઓલપાડ ગામના યુવા અગ્રણીઓનું જો માનીએ તો આજ દિન સુધી ઓલપાડ ગ્રામ પંચાયતે પણ ભોગ બનેલ દર્દીઓની મુલાકાત સુદ્ધા લીધી નથી કે પછી તંત્ર તરફથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાના અગમચેતીના પગલાં પણ લેવામાં આવ્યા નથી અને દવાનો છંટકાવ પણ કરાયો નથી, જેને પગલે હાલ તો સ્થાનિક ગ્રામજનોનો તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ચોમાસું આવી ગયું છે, અડધો ચોમાસો થવાનો. આજે દરેક જગ્યાએ અમારા એરિયામાં ઓલપાડ ગામમાં દરેક જગ્યાએ ગંદકી ફેલાઈ ગઈ છે. પાણીના ખાબોચિયા કચરો પડ્યો છે. પણ અમારા ગ્રામ પંચાયત કે આરોગ્ય ખાતા કોઈ પણ જાતનું તસ્દી લેતું નથી કોઈ જાતની દવાનો છંટકાવ કરાવતો. દરેક જગ્યાએ આજે મેલેરિયા અને ડેન્ગ્યુની વગેરેનો બીમારી કેસો થઈ ગયા છે. બરાબર. અમારે એક રિલેટિવ છે કઝિન, તેને બી ડેન્ગ્યુ થઈ ચૂક્યું છે અને હાલમાં હમણાં એડમિટ છે. ચોમાસાના આગમન સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં રોગચાળાએ માજા મૂકી છે, જેના પગલે ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ત્યારે ઓલપાડના યુવાનને થયેલા ડેન્ગ્યુ બાદ સ્થાનિક પ્રજાજનોમાં ભયનો માહોલ છે. ત્યારે બિલ્લી પગે એન્ટ્રી કરનારો આ ડેન્ગ્યુ તાલુકાના અન્ય ગામડાઓમાં પણ પગ પેસારો કરે તે પહેલા
તંત્ર સફાળું જાગે એ જ હાલ તો સમયની માંગ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. શહેરમાં ભલે આપણે કહીએ કે પોલીસ સખ્તાઈથી દારૂબંધીના કાયદાને અમલી કરી રહી છે, પરંતુ શહેરના અનેક વિસ્તારો છે જ્યાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે. જેમાં પણ ખાસ કરીને શહેરના અઠવા વિસ્તારમાંથી અનેક કુખ્યાત બુટલેગરો શહેરભરમાં દારૂ પહોંચાડવાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવા છતાં પોલીસ આ અપરાધીઓ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. और आज 18 साल बाद फिरोज नाम इतनी दूर निकल गया है कि उस तक पहुंचना भी नामुमकिन है. ચોક વિસ્તારમાં પણ ફિરોઝ નાલનો દબદબો. ચોકમાં દારૂનું જમાવ્યું નેટવર્ક. ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપાર સામે પોલીસ લાચાર કેમ? શું ચોક પોલીસ માટે ફિરોઝ નાલ આવકનો સ્ત્રોત છે? ખુલ્લેઆમ દારૂનું વેચાણ, પણ ચોક પોલીસને દારૂ દેખાતું નથી. ફિરોઝ નાલ સાથે ચોક પોલીસનો ઘરેડો. નાનપુરામાં દારૂની હેરાફેરી કરી કુખ્યાત બુટલેગર બનેલા ફિરોઝ નાલને આજે ચોક, અઠવા, સલાબતપુરા સહિતના પોલીસ મથકોના પોલીસ કર્મીઓ ઓળખે છે. તમામ જાણે છે કે ફિરોઝ નાલ અઠવા અને ચોક વિસ્તારમાં દારૂ ઉતારી સમગ્ર શહેરના નાનાથી લઈને મોટા બુટલેગરોને દારૂ સપ્લાય કરી રહ્યો છે. ત્યાં ચોક વિસ્તારમાં તો ફિરોઝ નાલ સરેઆમ દારૂનું કાર્ટિંગ કરે છે અને વિસ્તારોમાં પોતાના પંટરો દ્વારા દારૂ પહોંચાડે છે. અને કેટલાક પંટરો તો ફોન પર ઓર્ડર મેળવી ડિલિવરી પણ કરવા જાય છે. દારૂના કાળા કારોબારમાં મોટું નેટવર્ક જમાવીને ફિરોઝ નાલ બેઠો છે, છતાં ચોક પોલીસને તેના દારૂના ઠેકાણા માલુમ પડતું નથી. વિસ્તારના તમામ લોકો જાણે છે કે ફિરોઝ નાલ પોતાનો દારૂનો માલ ક્યાં ઉતારે છે, છતાં પોલીસ આ વાતથી અજાણ છે. પરંતુ આ કેવી રીતે બની શકે? શું ચોક પોલીસ માટે ફિરોઝ નાલ આવક ટળી આપતી દૂધાળી ગાય છે, કે પછી ફિરોઝ નાલના નેટવર્કને પકડવામાં કોઈ મર્યાદા નડી રહી છે? જોવાનું એ છે કે એક તરફ કમિશનર રાકેશ અસ્થાના દારૂ વેચાણ સામે લાલાત કરી સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છે, ત્યાં ચોક પોલીસ મથક માટે બુટલેગર ફિરોઝ નાલ જમાઈ બની ગયો છે અને જમાવી રહ્યો છે દારૂનું સામ્રાજ્ય. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વર ભરૂચમાં સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું, જેથી શહેર કોંગ્રેસની 3 સભ્યોની ટીમ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસના મૌલિન વૈષ્ણવ, અશોક પંજાબી અને નટવરસિંહ મૈડાએ અંકલેશ્વર ભરૂચમાં પૂર પીડિતોની રાહત છાવણીમાં પહોંચી અસરગ્રસ્તોના ખબરઅંતર પૂછી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અહેમદભાઈ પટેલ ગઈકાલે આખી રાત જુદા જુદા સ્તરે બધાને જુદી જુદી રીતે માહિતી આપીને કેમ તંત્રને સ્થાપનું બનાવવું એના માટે ચિંતિત હતા. અને અહેમદ પટેલના પ્રયાસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ પણ આજે ભરૂચ પહોંચ્યું છે. અહીંયા આવ્યા પછી અમે જોયું તો મૂળ વાત એ છે કે અહીંયા જ્યાં ઊભા છીએ આપણે એની સામેના વિસ્તારમાં હજી હોડીઓ પહોંચી નથી. એ તંત્રએ પહોંચાડવી જરૂરી છે. કેશડોલ આ સમય એવો છે કે તાત્કાલિક તમે જો કેશડોલ ના આપો અને પછી આપો એનો કોઈ મતલબ નથી. હું એવી આશા રાખું છું અને અમારા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પણ કલેક્ટરને અને જે સ્થાનિક અધિકારીઓ છે એની જોડે વાત કરી અને કેશડોલ પણ વહેલી તકે પહોંચાડે એનો માટેનો પ્રયત્ન અમે કરીએ છીએ. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ, જલારામ મંદિર સહિત જ્યાં અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા ત્યાં પહોંચી મુલાકાત લીધી હતી. જોકે ભાજપ શાસિત નગરપાલિકાની બચાવ કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. સુરત શહેરના લોકોને અવનવા ડાન્સ શીખવનાર ધ પ્લેટિનમ ડાન્સ કંપની દ્વારા નાનપુરામાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સ એકેડેમીના સ્ટુડન્ટ્સે પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. ટેલિવિઝન પર પ્રસારિત થતા વિવિધ રિયાલિટી શો આજે સૌના હોટ ફેવરિટ બની રહ્યા છે અને એમાંય ખાસ કરીને નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો ભાગ લઈ શકે તેવા ડાન્સિંગ રિયાલિટી શોથી સૌ કોઈ પ્રભાવિત થયા છે અને સૌ તે માટે ડાન્સ શીખવાની ઈચ્છા પણ રાખતા હોય છે. આથી જ જાણીતા કોરિયોગ્રાફર્સ દ્વારા દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં ડાન્સ એકેડમી શરૂ કરવામાં આવે છે, જેથી ડાન્સ શીખવા ઈચ્છુકો તેમાં પ્રવેશ મેળવીને પોતાના મનપસંદ ડાન્સ ફોર્મ શીખી શકે. સુરત શહેરની ધ પ્લેટિનમ ડાન્સ એકેડમી દ્વારા શહેરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય વાર્ષિકોત્સવમાં સંસ્થાના સ્ટુડન્ટ્સે પોતાના શાનદાર પરફોર્મન્સથી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આકર્ષક લાઇટિંગ અને વિવિધતાસભર ડાન્સ જોઈ તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના ભૂતપૂર્વ મેયર કનુભાઈ માવાણી,
એડવોકેટ અને કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકી, પ્રભુદેવાના આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર વૈશાલી ડિસોઝા, જયસિંહ જોગડિયા અને જિગ્નેશ ધ્રુવ જેવી નામી વ્યક્તિઓએ ઉપસ્થિત રહી સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ તથા સ્વામિનારાયણ મિશન લસકાણા સુરત દ્વારા પરમ પૂજ્ય સદગત કોઠારી શ્રી હરિજીવનદાસજી સ્વામીની 25મી પુણ્યતિથિ નિમિત્તે સદગુરુ સ્મરણાંજલિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ તથા સ્વામિનારાયણ મિશન લસકાણા આયોજિત આ સદગુરુ સ્મરણાંજલિ મહોત્સવનું આયોજન તારીખ 26મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ સુધી વરાછાના સ્વામિનારાયણ મંદિર ખાતે થનાર છે. શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી આ પાવન કાર્યની શરૂઆત થશે, જેમાં તારીખ 26 ઓગસ્ટના દિવસે પોથી યાત્રા નીકળશે, જેમાં મંત્રલેખન, જનમંગલના પાઠ, જન્માષ્ટમી ઉત્સવ, હરિસ્મૃતિ ગાન, મહામંત્ર ધૂન અને તે સિવાય પણ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થનાર છે. આથી આ અવસરે સૌ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી વધુને વધુ પાણી છોડાતા કાકરાપાર ડેમની સપાટીમાં ફરી પાછો વધારો થઈ રહ્યો છે, જેને કારણે હાલ કાકરાપાર ડેમની સપાટી 170.80 ફૂટ પર પહોંચી ગઈ છે. થોડા દિવસના વિરામ બાદ ઉપરવાસમાં ફરી મેઘરાજાનું જોર વધતા ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 2,52,980 ક્યુસેક છે, જેની સામે ઉકાઈ ડેમના 16 દરવાજા 10 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે, જેથી ઉકાઈ ડેમમાંથી 2,52,968 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે ઉકાઈ ડેમનું રૂ લેવલ જાળવી રાખવા પાણીની આવક સામે જાવક સરખી રાખવામાં આવી રહી છે, જેથી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે કાકરાપાર ડેમની સપાટી 170.80 ફૂટે પહોંચી ગઈ છે. ત્યારે હાલ કાકરાપાર ડેમ 10.80 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને કારણે નહેર ખાતાના અધિકારીઓએ સુરક્ષામાં વધારો કરી દીધો છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરતા રહે છે. માંડવી તાલુકાના વિસ્તારમાં તાપી નદીનો પટ ઘણો વિશાળ છે અને તાલુકામાં વરસાદનું પ્રમાણ પણ ઓછું છે, માટે હાલ પૂર આવવાની કે પાણી ભરાવાની કોઈ સંભાવના નથી. પરંતુ જો ઉપરવાસમાં વરસાદ વધુ પડે અને વધુ પાણી છોડવામાં આવે તો માંડવી નગરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે. આ માટે તંત્રએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. રવિવારે શહેરના સગ્રામપુરા ખાતે મુસ્લિમ જમાતના પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. શહેરના સગ્રામપુરા ખાતે આવેલ સગ્રામપુરા મુસ્લિમ સિંધી સમાજના સભ્યોએ પોતાની જમાતના પ્રમુખ માટે ચૂંટણી યોજી હતી, જેમાં સમાજના બે આગેવાનોએ પ્રમુખ પદની દાવેદારી નોંધાવી હતી. સમાજના સભ્યોએ રવિવારે ચૂંટણી પ્રક્રિયામાં પોતાના ઈચ્છુક ઉમેદવારને મત આપ્યા હતા. જમાતના ઇલેક્શન છે, એમાં બે ઉમેદવારો છે, ગુલામ મોહમ્મદ જુમ્મા, સલીમ યુસુફ શેખ. શાંતિપૂર્વક ઇલેક્શન, પ્રમુખનું ઇલેક્શન છે, જે શાંતિપૂર્વક વોટિંગનું કામ ચાલુ છે અને અમારા જેટલા પણ સિંધી જમાતના ભાઈઓને રિક્વેસ્ટ છે કે તમે લોકો શાંતિથી ઇલેક્શનનું કામ પૂરું પાર કરો. જહાંગીરપુરા પોલીસે બાતમીના આધારે વિસ્તારમાં રમાઈ રહેલા જુગારધામ પર દરોડા પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. 5 જુગારીઓ સાથે પોલીસે દાવ પર મુકાયેલી રકમ સાથે 32,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ડોક્ટર પાર્ક સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આ 5 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બાતમીને આધારે પોલીસે શનિવારે સાંજે ડોક્ટર પાર્ક સોસાયટી સામે દરોડો પાડી ગંગાપ્રસાદ તૈલી, અનિલકુમાર તૈલી, બબલુ રાઠોડ, મહાવીર તૈલી અને રામસેવક શાહુને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે અંગ ઝડતીના અને દાવ પરના મળી 32,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
ત્રણેક મહિના અગાઉ ખટોદરા ચારેય મિત્રો એક યુવાનના હાથમાંથી મોબાઈલ આંચકી લઈ બાઇક પર ફરાર થઈ ગયા હતા. ચોરીના એક મોબાઈલની ઘટનામાં આ 4 શખ્સોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધનાના શ્યામ રતિલાલ રાજપૂત, મુકેશ મેવાવાલા મારીએ, સંજય ઉર્ફે પિન્ટુ બહેરાએ 3 મહિના અગાઉ ખટોદરા વિસ્તારમાંથી એક યુવાનના હાથમાંથી મોબાઈલ આંચકી લઈ બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ ત્રણેય ચોરોની ખટોદરા પોલીસે શનિવારે સાંજે ગાંધી કુટીર પાસેથી ધરપકડ કરી હતી. આ ત્રણેય જણાએ ચોરીનો મોબાઈલ જેને વેચ્યો હતો તે નિલેશ ઉર્ફે નીલિયા મહાજનની પણ પોલીસે ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમગ્ર દક્ષિણ ગુજરાતને પોતાના બાંધમાં લેનારા લેપ્ટોસ્પાયરોસિસે ફરી એકનો ભોગ લીધો છે, જે સાથે લેપ્ટોથી મોતને ભેટનારાઓનો આંકડો 32ને આંબી ગયો છે. તો બીજી તરફ નવા 12 દર્દીઓનો ઉમેરો થતાં કુલ દર્દીઓની સંખ્યા 124 સુધી પહોંચી ગઈ છે. જો સમય સૂચકતા દાખવીને પહેલાથી જ તંત્રએ કામગીરી કરી હોત તો લેપ્ટો આટલો મોટો વિનાશક ન બન્યો હોત તેવું ચિકિત્સકોનું કહેવું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લેપ્ટોસ્પાયરોસિસે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. પણ આ વર્ષે તો જાણે લેપ્ટો એક પછી એક લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ચીખલીના નીતિન રાઠોડને પણ લેપ્ટોએ ભરખી લેતા લેપ્ટોનો કુલ મૃતાંક 32 સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ બીજા 12 જેટલા નવા કેસો પણ નોંધાયા છે, જેમાં સુરત જિલ્લામાંથી 7, નવસારી અને તાપી જિલ્લામાંથી 2 અને વલસાડ જિલ્લામાંથી 1 એમ કુલ 12 નવા કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે. જો કે સફાળું જાગેલું તંત્ર લેપ્ટોને નાથવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યું હોવાની પોકળ વાતો કરી રહ્યું છે. પરંતુ ચિકિત્સકોના કહ્યા પ્રમાણે જો લેપ્ટોને શરૂઆતથી જ રોકવાના પગલાં ભરવામાં આવ્યા હોત તો તે આટલો વિકરાળ ન બન્યો હોત. ત્યારે હાલમાં તો તંત્રએ આગ લાગી અને કૂવો ખોદ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. તંત્રની કામગીરી કેવી છે તે તો તંત્રએ દર્શાવેલા આંકડા પરથી જ ખબર પડી જાય, કેમ કે પોતાની શાખ જાળવવા માટે તંત્રએ જે આંકડો રજૂ કર્યો છે તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને લેપ્ટોને કારણે મોતને ભેટનારાઓનો આંકડો સાવ ખોટો છે. એટલે કે અત્યાર સુધીમાં લેપ્ટોને કારણે 32 લોકોના મોત થયા છે, જ્યારે તંત્રના ચોપડામાં આ આંકડો માત્ર 16 જ બતાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ જ સ્પષ્ટ કરે છે કે તંત્ર લેપ્ટોને લઈને કેટલું સાબદું છે. જો કે આ તમામ આંકડાઓ વચ્ચે અંતરિયાળ ગામડાઓમાં રહેતા મજૂરો અને ખેડૂતોના જીવ સાથે તંત્ર ક્યાંક ને ક્યાંક ચેડા કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપડના વેપારીને ગેટ નજીક સાડીના પાર્સલો મૂકવાનું ભારે પડ્યું હતું. વેપારીની નજર ચૂકવી 5 પાર્સલો પૈકી એક પાર્સલ ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો, જેની જાણ થતાં જ વેપારી અજાણ્યા ચોર વિરુદ્ધ ₹35,000થી વધુની સાડી ચોરાઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવી હતી. તમને દેખાતો આ રિંગ રોડ વિસ્તાર છે કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટ્સ આવેલી છે. આ વિસ્તારમાં રોજ લોકોની ભારે ભીડ હોય છે. આ ભારે ભીડનો લાભ લેવા માટે તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે. તમને દેખાતી આ અન્નપૂર્ણા માર્કેટ બહાર મનોજ રામદયાલ તિવારી નામના વેપારીએ સાડીના 5 પાર્સલો અન્ય વેપારીને મોકલવા માટે મૂક્યા હતા. તે દરમિયાન મનોજ તિવારીની નજર ચૂકવી અજાણ્યો ચોર 5 પૈકીનું એક પાર્સલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. 35,437 રૂપિયાની સાડી ચોરાઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ હતી, જેથી પોલીસે અજાણ્યા ચોરને શોધખોળ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વેસ્તાન વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ 2 મહિલા તથા 4 ઇસમોએ લાકડાના ફટકા અને તલવારના ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે હત્યા કરનારા દંપતીની ધરપકડ કરી વધુ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. ભેસ્તાન આવાસમાં એક સપ્તાહ અગાઉ શનિવારે ઘર પાસે બેસેલા અબ્દુલ રઉફ શેખ નામના યુવાન પર નજીકમાં જ રહેતા 2 થી 3 મહિલા તથા 4 પુરુષોએ લાકડા તથા લોખંડના ફટકા અને તલવારોના ઘા મારી તેને લોહી લુહાણ કરી મૂક્યો હતો, જેથી તેની માતાએ તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન 2 દિવસ અગાઉ અબ્દુલ શેખનું સ્મીમેરમાં મોત નીપજ્યું હતું. અબ્દુલના મોત બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી હતી. ગત રોજ આ હત્યા કરનારા અને ભેસ્તાન આવાસમાં રહેતા વસીમ ઇસ્માઇલ શેખ અને તેની પત્ની રૂક્ષાના બેબીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 18મીના રોજ આગામીના ફરિયાદી રઉફ અને આરોપીઓ વસીમ અને રૂક્ષાના
એમના પરિવારો વચ્ચે પૈસાની લેવડ દેવડ તથા અન્ય ધંધાકીય ખાર બાબતમાં ઝઘડો થયેલો, જેમાં આ કામના જે મરણ જનાર છે રઉફ, એમને તલવાર અને લાકડાના ફટકાથી માર મારવામાં આવેલો, જેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન ગત તારીખ 22ના રોજ રઉફ મરણ ગયેલ છે. આ કામે 2 આરોપીઓ રૂકસાના અને વસીમ શેખની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે એવી પૂરી શક્યતા હોય, જે અંગે હાલ તપાસ ચાલુ છે. શહેરમાં ઉપરા છાપરી ચોરીઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે શનિવારે રાત્રે તસ્કરોએ ડિંડોલી વિસ્તારમાં એક બંધ મકાનમાં ત્રાટકી ₹7,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. ડિંડોલી ગાયત્રીનગર વિભાગ 2 નંબર 66માં રહેતા સુનિલભાઈ મંગુભાઈ પૂનાવાલાનું ઘર મોડી રાત્રે બંધ હતું. આ દરમિયાન કેટલાક ચોર ઈસમોએ ઘરના દરવાજાનો નકોચો તોડી તેમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ ₹2400ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુનિલભાઈની બાજુમાં 64 નંબરનું મકાન પણ છેલ્લા ઘણા દિવસથી બંધ હતું, જેથી તસ્કરોએ તેને પણ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બંધ મકાનમાંથી મોબાઈલ, ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 4600ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે બંને મકાનમાં થયેલી કુલ ₹7,000ની ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં લોકોના મોબાઈલ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટેના વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. રિક્ષા ચાલક સહિત બંને ચોર પાસેથી પોલીસે રિક્ષા, મોબાઈલ અને રોકડ મળી ₹75,000થી વધુની મત્તા કબજે લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિક્ષામાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા બંને જણા એકબીજાની મદદગારીથી રિક્ષામાં મુસાફરોના મોબાઈલ કે કિંમતી ચીજવસ્તુઓ ચતુરાઈપૂર્વક ચોરી કરવામાં માહેર છે. આ બંને જણાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન દબોચી લીધા હતા. કોસાડાવાસમાં રહેતા અસલમ ઉર્ફે બેવડા લિયાકત શેખ અને શેખ સાબિર ઉર્ફે બાદશાહ શનિવારે સાંજે શંકાશીલ હાલતમાં ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની ધરપકડ કરી 2 મોબાઈલ અને રિક્ષા મળી ₹75,850નો મુદ્દામાલ કબજે લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પૂછપરછ કરતા બંને જણાએ 35,000ની કિંમતનો મોંઘોદાટ મોબાઈલ સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિક્ષામાં સહમુસાફરી કરનારા પાસેથી ચોરી લીધો હોવાની કબૂલાત કરી હતી, જેથી સલાબતપુરા પોલીસે બંને ચોરનો કબજો લેવા તજવીજ હાથ ધરી હતી. સરકારી ફરજમાં અડચણ ઊભી કરી ચોક PCR વાનના પોલીસ કર્મીને ગાળો ભાંડી કોલર પકડી લેનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ચોક બજાર પોલીસ મથકમાં ઉભેલા આ આરોપીએ PCR વાનના પોલીસ કર્મીની ફરજમાં અડચણ ઊભી કરતા તેણે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. શનિવારે બપોરના સમયે સુરત મહાનગરપાલિકા નજીક ભારે ટ્રાફિક હોવાથી પોલીસ કંટ્રોલ રૂમના આદેશને પગલે ચોક PCR વાનના ગનમેન હરમિતભાઈ રૂપસિંહ પટેલ સહિતના પોલીસ કર્મીઓ નિયમનનો અમલ કરાવતા હતા. તે દરમિયાન બાઇક લઈને વચ્ચે આવી ટ્રાફિક જામ કરનારા નાણાવટ વિસ્તારના રિઝવાન ફારૂક રંગવાલાને હરમિતભાઈએ અટકાવતા રિઝવાને તેમનો કોલર પકડી ગાળો ભાંડી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે તથા મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નર્મદા નદી ગાંડીતુર બની ગઈ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમ પણ ઓવરફ્લો થતાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ પણ રવિવારની વહેલી સવારથી બંધ કરાતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદને પગલે ભરૂચ ખાતે નર્મદા નદી ગાંડીતુર બની હતી. રવિવારે સવારના સમયે નર્મદા નદીનું જળસ્તર 35.75 ફૂટને આંબી ગયું હતું, જેને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. નર્મદા નદીમાં આવેલ વિનાશક પૂરને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નર્મદા નદીનું જળસ્તર વધવાને કારણે ભરૂચ અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજને બંધ કરવાના આદેશ ભરૂચ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા, જેને પગલે રવિવારે સવારથી જ ગોલ્ડન બ્રિજ બંધ રાખવાની ફરજ પડી હતી. ગોલ્ડન બ્રિજ બંધ રખાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ શહેરની અંદર નીચાણવાળા તમામ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચના લગભગ 29 જેટલા ગામોને સંપૂર્ણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. છતાંય હજુ ગામની અંદર અમુક લોકો વિનંતી
કરવા છતાંય હજુ નીકળતા નથી. તો એમને મારી નમ્ર વિનંતી છે કે તે લોકો સત્વરે રેસ્ક્યુની ટીમ જે મોકલે છે તો એની જોડે રેસ્ક્યુની બોટ સાથે તેઓ બહાર આવી જાય અને જે પ્રશાસન કે જે સરકારી તંત્ર જે સૂચના આપે એનું પાલન કરે. પ્રજાજનોને એમ પણ વિનંતી છે કે તેઓ અફવાથી દૂર રહે. નર્મદા નદીના વિનાશક પૂરને કારણે અંકલેશ્વરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પૂરની પરિસ્થિતિને પગલે છેલ્લા 3 દિવસમાં જિલ્લામાંથી કુલ 7,575 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. રવિવારે સાંજ સુધીમાં નર્મદાના જળસ્તરમાં ઘટાડો થવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા રાહત, પાણીની જાવક ઘટાડીને 2 લાખ કરાઈ. શહેરીજનોએ નાગપંચમીની પૂજા અર્ચના સાથે ઉજવણી કરી. રાંદેરના મેરુ લક્ષ્મી મંદિરમાં નાગમણીના દર્શન કરવા લોકો ઉમટ્યા. પુણામાં જીપી ને લાલિયાવાડી સામે આવી. રસ્તાની વચ્ચે લાઇટનો થાંભલો ઉભો કરી દેવાતા લોકો પરેશાન. થાંભલાને કારણે સર્જાયો અકસ્માત. ઓલપાડમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા રોગચાળાનો વધેલો ભય. એક યુવાનને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા ગ્રામજનો દહેશતમાં. અને જન્માષ્ટમીની તૈયારીઓ પૂરજોશમાં. શહેરની ગલીએ ગલીએ મટકી ફોડવાની થઈ રહી છે તૈયારીઓ. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.